જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવી છે ભારતનું બંધારણ, ભારતનું સંવિધાન, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. સાહેબ, બંધારણ એક વિષય જે ગમે તે પરીક્ષા, કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એની અંદર બંધારણમાંથી પ્રશ્ન આવતા જ હોય. અને એમાં પણ આજે જે ટોપિક ભણાવવાનો છું એ ટોપિકમાંથી અવારનવાર કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય એની અંદર પ્રશ્ન 100% આવતો હોય. અને ટોપિકનું નામ છે બંધારણ સભા. સાહેબ, આ બંધારણ સભા શું છે? બંધારણ સભાના સભ્યો કેટલા હતા? આ બંધારણ સભાનું કામ શું હતું? શા માટે બંધારણ સભાની રચના કરવામાં આવી? બંધારણ સભાની ચૂંટણી ક્યારે થઈ? બંધારણ સભાની બેઠકો ક્યારે યોજાણી? આ બંધારણ સભાએ શું કામ કર્યું? આ દરેક પ્રશ્નોના સમાધાન, આ દરેક વસ્તુના કન્ફ્યુઝન એ આજના આ લેક્ચર મારફતે તમને મળવાના છે. અને આ લેક્ચર એવો સરસ મજાનો રહેશે કે જેની અંદર બંધારણ સભાની તમામ પ્રકારની માહિતી ઇન ડેપ્થ માં તમને સમજાઈ જશે. હવે વાત કરીએ સાહેબ બંધારણ સભા. સાહેબ, આ બંધારણ સભા હતી હું? બંધારણ સભા એટલે શું સાહેબ? તો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, 15 ઓગસ્ટ 1947 ના રોજ આપણો દેશ આઝાદ થાય છે અંગ્રેજોની ગુલામીમાંથી. આપણે આઝાદ થઈ ગયા, આપણે સ્વતંત્ર થઈ ગયા. અંગ્રેજો આપણા દેશને છોડીને જતા રહ્યા. સાહેબ, જ્યારે આપણે ગુલામ હતા ત્યારે આપણા માટે જે કાંઈ પણ કાયદાઓ હતા, આપણા માટે જે કાંઈ પણ નીતિ નિયમો અને સિદ્ધાંતો હતા, આ દરેક નીતિ નિયમો, સિદ્ધાંતો અને કાયદાઓ કોણ ઘડતું? તો કે ભાઈ બ્રિટિશ સરકાર, અંગ્રેજ સરકાર ઘડતી. આપણા માટે જે કાંઈ પણ કાયદાઓ છે એ અંગ્રેજ સરકાર ઘડતી. માટે 15 ઓગસ્ટ 1947 પછી ભારત છે એના કોઈ બંધારણ કોણ ઘડશે? નીતિ નિયમો કોણ? આખો દેશ ચાલશે કઈ રીતે? જો નીતિ નિયમ નહીં હોય, જો સિદ્ધાંતો નહીં હોય, જો કાયદાઓ નહીં હોય તો દેશ ચાલી શકશે? ન ચાલી શકે. આવડો મોટો દેશ છે એ કોઈ નીતિ નિયમો વગર હાલશે? ન હાલી શકે. માટે 15 ઓગસ્ટ 1947 ના રોજ આપણને આઝાદી મળી ત્યારથી શરૂ થયું બંધારણ બનાવવાની ચર્ચાઓ. સાહેબ, બંધારણ બનાવવું પડશે, નીતિ નિયમો બનાવવા પડશે, સિદ્ધાંતોને ઘડવા પડશે, કાયદાઓ લાવવા પડશે, તો આ દેશ એક તાતરે આપણે ચલાવી શકીએ, તો આ દેશનો સારો એવો વહીવટ કરી શકીએ. તો સાહેબ, આ માટે કરવું શું? તો દરેક વિદ્વાનો, દરેક કાયદા શાસ્ત્રીઓ, દરેક મહાનુભાવો એણે વિચાર કર્યો કે ભાઈ ભારતનું બંધારણ તૈયાર કરવા માટે આપણે બંધારણ સભાની રચના કરવી પડે. સાહેબ, બંધારણ સભાની રચના કરવી પડે. ભારતનું બંધારણ ભારતના લોકો દ્વારા તૈયાર કરવું પડે. અને આ બંધારણ સભાની એક આખી ટીમ બનાવવી પડે, બંધારણ સભાની આખી કમિટી બનાવવી પડે. અને એને કામ સોંપવા પડે કે ભાઈ તમારું કામ શું છે? ભારતના નાગરિકો માટે બંધારણ બનાવવાનું છે, ભારત દેશ માટે બંધારણ બનાવવાનું છે. આ એક મોટું કામ સોંપવું પડે. તો બંધારણ સભાની રચના કેમ થાય છે એના વિશે ચર્ચા કરીએ. તમને કોઈક પરીક્ષામાં પૂછે કે ભાઈ ભારતનું બંધારણ તૈયાર કોણે કર્યું, ભારતનું બંધારણ કોણે બનાવ્યું, તો વાલા વિદ્યાર્થી મિત્રો એક જ જવાબ આવવો જોઈએ કે ભારતનું બંધારણ કોણે બનાવ્યું? તો ભારતનું બંધારણ બનાવ્યું બંધારણ સભાએ. સાહેબ, કોણે બનાવ્યું? બંધારણ સભાએ ભારતનું બંધારણ તૈયાર કર્યું. ભારત દેશનું બંધારણ કોણે તૈયાર કર્યું ભાઈ? તો ભારત દેશનું બંધારણ તૈયાર કર્યું બંધારણ સભાએ. આ બંધારણ સભાની જે આખી ટીમ હતી એની અંદર 389 સભ્યો હતા. સાહેબ, કેટલા સભ્યો હતા? 389 સભ્યો હતા. અને આ સભ્યો કેવા હતા ભાઈ? બંધારણ સભાએ ની અંદર કેટલા સભ્યો હતા? 389 સભ્યોની ટીમ હતી બંધારણ બનાવવા માટે. અને આ 389 સભ્યોની અંદર બધા સભ્ય કેવા હતા? તો કે ભાઈ બધા સભ્ય હતા ભારતીય. કેવા હતા? બધા સભ્ય હતા ભારતીય સભ્યો હતા. યાદ રહી ગયું? તો કે ભાઈ બંધારણ છે એ તૈયાર ક્યારે થયું? કોણે તૈયાર કર્યું? બંધારણ તૈયાર કર્યું બંધારણ સભાએ. એમાં સભ્ય કેટલા હતા? 389 લોકોની આખી ટીમ હતી. અને બધા સભ્યો કેવા હતા? ભારતીય હતા. યાદ રહી ગયું છે? એના પછી બંધારણ સભા. સાહેબ, આ બંધારણ સભા કહીએ છીએ, સંવિધાન સભા કહીએ છીએ. તો આ સૌ પ્રથમ આવો વિચાર કોને આવ્યો કે ભારતનું બંધારણ ભારતના લોકો દ્વારા બનાવવા માટે એક સભા અથવા સમિતિ હોવી જોઈએ અને એને બંધારણ સભા કહેવાય. આવી બંધારણ સભાની રચના કરવી જોઈએ, આવો સૌ પ્રથમ વિચાર કોને આવ્યો? બંધારણ સભાની રચના કરવી જોઈએ એવો વિચાર કોને આવ્યો? તો બંધારણ સભાનો રચના કરવી જોઈએ એવો સર્વપ્રથમ વિચાર 1934 માં ઈસવીસન 1934 માં
એક વ્યક્તિ હતા, એનું નામ હતું માનવેન્દ્રનાથ રોય. માનવેન્દ્રનાથ રોય, ઘણી બધી એક્ઝામ ની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો. માનવેન્દ્રનાથ રોય, જેને આપણે MN રોય તરીકે ઓળખીએ છીએ, એ માનવેન્દ્રનાથ રોય છે. એણે બંધારણ સભાની માંગ કરી. સાહેબ, બંધારણ સભાની સૌ પ્રથમ માંગ કોણે કરી? MN રોય, માનવેન્દ્રનાથ રોય, જેણે બંધારણ સભાની સૌ પ્રથમ માંગ કરી. ડન થયું ભાઈ. એના પછી છે આ બંધારણ સભા શું હતી? તો ભારતનું બંધારણ ભારતના લોકો દ્વારા બનાવવામાં આવેલી સમિતિ હતી. સમિતિ હતી જેનું નામ હતું બંધારણ સભા. ભારતનું બંધારણ ભારતના લોકો દ્વારા બનાવવા માટે બનાવવામાં આવેલી એક સભા અથવા સમિતિને કહેવાય બંધારણ સભા. ડન થયું. બંધારણ સભા એ બંધારણ તૈયાર કર્યું. બંધારણ સભાની અંદર 389 સભ્યો હતા. બધા સભ્યો ભારતીય હતા. બંધારણ સભા આવી રચના કરવી જોઈએ એવો સર્વપ્રથમ વિચાર આવ્યો માનવેન્દ્રનાથ MN રોય. પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન. એના પછી બંધારણ સભા શું હતું? ભારતનું બંધારણ ભારતના લોકો દ્વારા બનાવવા માટે એક સભા અથવા સમિતિની રચના કરવામાં આવે, જેને બંધારણ સભા કહેવાય. આ પ્રશ્ન પણ ખૂબ અગત્યનો છે વિદ્યાર્થી મિત્રો. એના પછી આપણે આગળ વધીએ કે બંધારણ સભામાં કુલ સભ્ય કેટલા હતા? ટીમ કેટલા જણાની હતી? તો 389 સભ્યો હતા વિદ્યાર્થી મિત્રો. આ 389 સભ્યોએ ભારતનું બંધારણ બનાવવા માટેની આખી ટીમમાં બંધારણ સભાના સભ્યો હતા. કેટલા સભ્યો? 389 સભ્યો. એના પછીનો પ્રશ્ન કે બંધારણ સભાએ બંધારણ ક્યારે તૈયાર કરીને આપી દીધું? 15 ઓગસ્ટ 1947 પછી એ બંધારણ સભાની રચના અંગેના વિચારો શરૂ થયા. હવે આ બંધારણ સભા એનું કામ પણ કરવા માંડી. પણ આ બંધારણ આપણને તૈયાર કરીને ક્યારે આપ્યું? તો ભારતનું બંધારણ તૈયાર ક્યારે થયું? તો ભારતનું બંધારણ 26 નવેમ્બર 1949, ખાસ તારીખ યાદ રાખજો. 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ તૈયાર થયું. જો તૈયાર થયું, હજી એનો અમલ થયો નથી. તમને એમ પૂછે કે બંધારણ તૈયાર ક્યારે થયું? તો 26 નવેમ્બર 1949. અને આ દિવસને કહેવાય સંવિધાન દિવસ અથવા તો એને બંધારણ દિવસ તરીકે પણ ઓળખાય. તો બંધારણ સભાએ બંધારણ તૈયાર કરીને ક્યારે આપ્યું? 26 નવેમ્બર 1949 ના રોજ. અહીંયા તમને એક પ્રશ્ન એ થવો જોઈએ કે સાહેબ 26 નવેમ્બરે બંધારણ તૈયાર થઈ ગયું, આપણે તો બંધારણની ખૂબ જરૂર હતી, તો સાહેબ એનો અમલ 26 જાન્યુઆરી 1950 ના રોજ કેમ કર્યો? જ્યારે 26 નવેમ્બરે તૈયાર થઈ ગયું હતું, તો આજ દિવસે બંધારણનો અમલ કેમ ન થયો ભાઈ? આજ દિવસેનો અમલ કરી એકાત. જો આપણા દેશના નેતાઓ ધારે તો આ દિવસે પણ બંધારણનો અમલ કરાવી શકાય. પણ આપણા દેશના જે ઘડવૈયાઓ છે, જે બંધારણના ઘડવૈયાઓ છે, એ લોકો એવું માનતા હતા કે આપણે બંધારણ છે ને એ પૂર્ણ જાહેર કરવું. જો આ 1949 નો આંકડો અપૂર્ણ છે, તો આપણા દેશના નેતાઓ એવું માનતા હતા કે આપણે અપૂર્ણ જેવું કાંઈ રહેવા નથી દેવું. ભલે મોડું થયું બંધારણ બનાવવામાં, પણ બંધારણ બનાવ્યા પછી બધું પૂર્ણ હોય એવી રીતનું બંધારણ બનાવવું છે. આથી 26 જાન્યુઆરી 1950 ના રોજ આપણો બંધારણ અમલ થયો. તૈયાર તો આ દિવસે થઈ ગયું હતું. હવે બંધારણ સભાએ બંધારણ તૈયાર કરવા કેટલી બેઠકો બોલાવી? આ બંધારણ સભા જ્યારે બંધારણ બનાવવા માટે ભેગી થતી હોય છે, તો કેટલી વાર ભેગી થઈ હતી? કેટલી વાર આ સભ્યો ભેગા થયા હતા? તો વિદ્યાર્થી મિત્રો 166 જેટલી બેઠકો યોજી હતી. કેટલી બેઠકો યોજી હતી? 166 જેટલી મીટિંગો કરી હતી. 166 જેટલી. તો આ 166 જેટલી મીટિંગ અથવા બેઠકો છે આ બંધારણ સભાએ બંધારણ બનાવવા માટે કરી હતી. મીટિંગો અથવા તો બેઠકો. ડન છે? ઓકે. એના પછી સાહેબ બંધારણ સભાએ બંધારણ તૈયાર કરવા માટે કેટલો સમય લીધો? આજે 389 સભ્યો બંધારણ બનાવવા માટેની જે કામગીરી કરતા તેને કેટલો સમય લાગ્યો ભારતનું બંધારણ બનાવવા માટે? આ કઈ નાનું કામ નહોતું, આ કઈ સહેલું કામ નહોતું, ઘણું બધું મહેનત વાળું કામ હતું. આપણા દેશના નેતાઓએ કમર કસી નાખી. હવે બંધારણ સભાએ બંધારણ તૈયાર કરવા માટે 2 વર્ષ 11 મહિના 18 દિવસનો સમય લીધો છે.
કેટલો સમય લીધો? 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ જેટલો સમય લાગ્યો બંધારણ તૈયાર કરવા માટે. યાદ રાખજો ભાઈ, 2 વર્ષ 11 મહિના 18 દિવસ. એના પછીનો પ્રશ્ન, જે આ બંધારણ સભા, જે બંધારણ બનાવવા માટે આખી રચના થઈ હતી, એની અંદર દેશના બે મહત્વના નેતાઓ નહોતા. અને દેશના એ 2 મહત્વના નેતા કોણ નહોતું? તો એની અંદર એક હતા આપણા મહાત્મા ગાંધી, જે બંધારણ સભાના સભ્ય નહોતા, મહાત્મા ગાંધી. અને એક હતા મોહમ્મદ અલી જીણા. બરાબર, એક હતા મહાત્મા ગાંધી અને એક હતા મોહમ્મદ અલી જીણા, જે વિદ્યાર્થી મિત્રો, જે બંધારણ સભાના જે સભ્યો હતા એની અંદર આનો સમાવેશ નહોતો. તો વાત કરી વિદ્યાર્થી મિત્રો આપણે બંધારણ સભાની અંદર તમામ વસ્તુઓ વાત કરી ગયા. બંધારણ સભા છે, ભારતનું બંધારણ તૈયાર કોણે કર્યું? તો કે ભાઈ બંધારણ સભાએ. બંધારણ સભાની માંગ ક્યારે થઈ? બરોબર, બંધારણ સભા શું હતી? બંધારણ સભાના સભ્ય કેટલા હતા? ભારતનું બંધારણ સ્વીકારાયું ક્યારે? ભારતનું બંધારણ સ્વીકારાયું ત્યારે કેટલા લોકો એમાં સહી કરી હતી? તો જો વિદ્યાર્થી મિત્રો, ભારતનું બંધારણ જ્યારે સ્વીકારાયું ત્યારે 284 લોકો, આ 284 સભ્યોએ સહી કરી હતી. કારણ કે 389 સભ્યો હતા ને, એમાંથી 389 સભ્યોમાંથી તે સમયે જ્યારે 24 નવેમ્બર 1949 ના રોજ બંધારણ સ્વીકારાયું ત્યારે હાજર કેટલા હતા? 284. એટલે એ લોકોની સહી છે. એ વિદ્યાર્થી મિત્રો, હવે પછી આપણે વાત કરવી છે બંધારણ સભાની રચના. સાહેબ, બંધારણ સભાની રચના કઈ રીતે થઈ? બરાબર, તમને પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે બંધારણ સભાની રચના કયા મિશન અંતર્ગત થઈ? તો આપણે પહેલા તો એ પ્રશ્ન જોઈએ કે બંધારણ સભાની રચના કયા મિશન અંતર્ગત? યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બંધારણ સભાની રચના છે એ કયા મિશન અંતર્ગત થઈ? તો ખાસ યાદ રાખજો, 24 માર્ચ 1946. આ તારીખ યાદ રાખવાની. 24 માર્ચ 1946 ના રોજ એક મિશન ભારતની અંદર આવે છે. આ મિશનનું નામ હોય છે કેબિનેટ મિશન. આ મિશનનું નામ શું હોય છે? કેબિનેટ મિશન. અને આ કેબિનેટ મિશનની અંદર વિદ્યાર્થી મિત્રો કેટલા સભ્ય હોય છે? 3 સભ્ય હોય છે. કેટલા સભ્ય હોય છે? 3 સભ્ય. એમાં પહેલું હોય છે પેથિક લોરેન્સ. 3 સભ્યોની આખી ટીમ આવે છે ભારતના લોકોને બંધારણ આપવું કે નહીં એના માટે આવે છે. બરાબર, તો એમાં કેટલા સભ્યો હોય છે? 3. આ 3 ના નામ આવડવા જોઈએ. પેથિક લોરેન્સ. બીજો જે વ્યક્તિ હતો એનું નામ હતું એવી એલેક્ઝાન્ડર. એવી એલેક્ઝાન્ડર. અને ત્રીજો વ્યક્તિ હતો એનું નામ હતું સ્ટેફર્ડ ક્રિપ્સ. તો વિદ્યાર્થી મિત્રો, બંધારણ સભાની રચના, આ જે કમિશન આવ્યું, કેબિનેટ મિશન યોજના આવી, અને કેબિનેટ મિશન યોજના 24 માર્ચ 1946 ના રોજ આવી અને આ અંતર્ગત બંધારણ સભાની રચના કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? બંધારણ સભાની રચના કરવામાં આવે છે. આ પહેલા આ જે મિશન આવ્યું એ પહેલા ઘણા બધા અંગ્રેજો દ્વારા અલગ આપણને લોલીપોપ આપવામાં આવતા, અલગ આખા કમિશનો મોકલવામાં આવતા, પરંતુ દાનત ભારતનું બંધારણ દેવાની જરાય નહોતી. પરંતુ છેલ્લે અંગ્રેજોનો, બરોબર છે, અંગ્રેજોને બળજબરીપૂર્વક, બરોબર, મજબૂરીવશ એને ભારતનું બંધારણ તૈયાર કરવા માટે મંજૂરી આપવી પડી. કારણ કે આપણા દેશના નેતાઓ જાગી ગયા હતા, ભારતના નાગરિકો જાગી ગયા હતા. એના માટે આ કેબિનેટ મિશન યોજના આવી અને એ અંતર્ગત ભારતમાં બંધારણ સભા છે એની રચના થાય છે. પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન કે ભાઈ બંધારણ સભાની રચના કયા મિશન અંતર્ગત થઈ? કેબિનેટ મિશન યોજના અંતર્ગત થઈ. ડન છે. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, એક આ ક્રમ જે હું તમને કહું છું એ ક્રમ તમારે ખાસ યાદ રાખવાનો છે ભાઈ. આ જે ક્રમ છે એ તમે ભૂલતા નહીં. બંધારણ સભાની અંદર આટલા ક્રમ યાદ રાખવાનો છે. પહેલું 1934 ની સાલ ભૂલતા નહીં. આ 1934
1934 ની 1834 ની સાલ છે વિદ્યાર્થી મિત્રો ભણતાની, બરાબર છે. ₹1934 એક આ સાલ યાદ રાખવાની છે તમારે. 1934 હમણાં જ તમને સમજાઈ જશે. 1934 માં બંધારણ સભાની સૌપ્રથમ માંગ કરવામાં આવી કે ભાઈ ભારતનું બંધારણ ભારતના લોકો દ્વારા બનાવવા માટે બંધારણ સભાની રચના કરવી જોઈએ. આવી માંગ સૌપ્રથમ ક્યારે થઈ? તો એ માંગ થઈ વિદ્યાર્થી મિત્રો 1934 ની અંદર, બરાબર, માનવેન્દ્રનાથ રોય દ્વારા. કોના દ્વારા કરવામાં આવી? માનવેન્દ્રનાથ રોય. એ હમણાં લખાવું. એના પછી વિદ્યાર્થી મિત્રો, એના પછી બંધારણ સભાની રચના થાય છે કયા મિશન અંતર્ગત? પછી યાદ રાખજો 24 માર્ચ. પછી વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો 24 માર્ચ 1946. 24 માર્ચ 1946. એક આ યાદ રાખવાનું. માર્ચ પછી એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર ની અંદર નવેમ્બરની અંદર વિદ્યાર્થી મિત્રો બંધારણ સભાની રચના થાય. નવેમ્બર 1946 ના રોજ બંધારણ સભાની રચના કરવામાં આવે. ડિસેમ્બર 6 ડિસેમ્બર 1946, આ 6 ડિસેમ્બર 1946 ના રોજ વિદ્યાર્થી મિત્રો બંધારણ સભાની વિધિવત રચના, એટલે કે અહીંયા જે રચના હતી એ ઓન પેપર નહોતી, ખાલી બંધારણ સભાની રચના કરશું એવું નક્કી કરવામાં આવ્યું, પણ કાયદેસર રીતે 6 ડિસેમ્બર 1946 ના રોજ સંવિધાન સભા બંધારણ સભાની રચના થાય છે, બરાબર. હવે બંધારણ સભા છે એ બંધારણ સભાની પહેલી બેઠક 9 ડિસેમ્બરે ભેગી થાય. 9 ડિસેમ્બર 1946. આ તારીખ બહુ અગત્યની છે વિદ્યાર્થી મિત્રો, એટલા માટે કહું છું યાદ રાખજો. પહેલી બેઠક ક્યારે બનાય? 9 ડિસેમ્બર 1946. બીજી તો કે ભાઈ 11 ડિસેમ્બર, અને પ્રશ્ન આમાંથી જ પૂછાય 11 ડિસેમ્બર 1946. ત્રીજી બેઠક ક્યારે બનાય? ત્રીજી બેઠક 13 ડિસેમ્બર 1946 સાહેબ. અને અંતિમ બેઠક બંધારણ સભા જ્યારે 166મી બેઠક, 166 વાર ભેગા થયા હતા ને, છેલ્લી બેઠક 24 જાન્યુઆરી 1950. છેલ્લી વાર બંધારણ સભા આ દિવસે મળી હતી. હવે અહીંયા ધ્યાન આપો, સમજાઈ જશે. આટલી તારીખોમાં તમારે રમવાનું છે. 1934 તો 1934 ની અંદર શું થાય છે? માનવેન્દ્રનાથ રોય દ્વારા, માનવેન્દ્રનાથ રોય, જેને આપણે કહીએ છીએ એમએન રોય, આ એમએન રોયે બંધારણ સભાની માંગ કરી. કેની માંગ કરી? બંધારણ સભાની માંગ કરી સાહેબ. એના પછી આપણે 24 માર્ચે શું આવ્યું? કેબિનેટ મિશન આવ્યું ભારતમાં. કેબિનેટ મિશન ભારતમાં આવ્યું. નવેમ્બર ની અંદર શું થયું? તો કે ભાઈ બંધારણ સભાની રચના થાય. બંધારણ સભાની રચના થાય. 6 ડિસેમ્બર 1946 ના રોજ શું થયું? તો 6 ડિસેમ્બર 1946 ના રોજ બંધારણ સભાની વિધિવત રચના થાય. વિધિવત રચના, બરાબર. 6 ડિસેમ્બર 1946 ના રોજ બંધારણ સભાની વિધિવત રચના થાય. 9 ડિસેમ્બરે બંધારણ સભાની પ્રથમ બેઠક મળે. પ્રથમ બેઠક, આ પ્રથમ બેઠકના અધ્યક્ષ કોણ હતા? યાદ રાખજો. પ્રથમ બેઠકના અધ્યક્ષ કોણ હતા? તો ભાઈ અધ્યક્ષને યાદ રાખવાના, સચ્ચિદાનંદ સિન્હા. સચ્ચિદાનંદ સિન્હા જે પ્રથમ બેઠકના અધ્યક્ષ હતા. ભાઈ બંધારણ સભાની પ્રથમ બેઠક ભરાણી તો એના અધ્યક્ષ કોણ હતા? સચ્ચિદાનંદ સિન્હા. પણ કેવા અધ્યક્ષ હતા ભાઈ? તો આ પ્રશ્ન વારે વારે પૂછાય. કેવા અધ્યક્ષ? કાર્યકારી.
અસ્થાયી અધ્યક્ષ હતા ભાઈ, કાયમી અધ્યક્ષ નહોતા. ટૂંકમાં કાયમી અધ્યક્ષ નહોતા, કારણ કે બેઠક પ્રથમ હતી, કોઈ નવા અધ્યક્ષ ન બન્યા હોય એટલે એને અધ્યક્ષ બનાવી દીધા. એના પછી 11 ડિસેમ્બરે બંધારણ સભાની બીજી બેઠક, અને એના કાયમી અધ્યક્ષ, યાદ રાખજો, કાયમી અધ્યક્ષ. આ કાયમી અધ્યક્ષ તરીકે કોને બનાવવામાં આવ્યા? તો કાયમી અધ્યક્ષ તરીકે એક વ્યક્તિને બનાવવામાં આવ્યા, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય. કાયમી અધ્યક્ષ, કાયમ માટે. પ્રથમ બેઠક 9 ડિસેમ્બર, એના અધ્યક્ષ સચ્ચિદાનંદ સિન્હા. બંધારણ સભાની બીજી બેઠક, એના કાયમી અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને. એના પછી વિદ્યાર્થી મિત્રો બંધારણ સભાની ત્રીજી બેઠક, આ ત્રીજી બેઠકની અંદર પણ વિદ્યાર્થી મિત્રો અધ્યક્ષ કોણ હોય? તો કાયમી અધ્યક્ષ હતા એ જ હોય. અધ્યક્ષ કોણ હોય? અધ્યક્ષ તો કોણ હોય? જે આપણે એકવાર કાયમી અધ્યક્ષ બનાવી દીધા એ જ અધ્યક્ષ હોય, એટલે કે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. અને એક વાત યાદ રાખજો કે બંધારણ સભાની અંતિમ બેઠક, આ અંતિમ બેઠકની અંદર રાષ્ટ્રગાન, રાષ્ટ્રગીત અને રાષ્ટ્રપતિ, બરાબર, આ ત્રણેયને બંધારણ સભાએ સ્વીકાર્યા. રાષ્ટ્રગાન, રાષ્ટ્રગીત અને રાષ્ટ્રપતિ, આ ત્રણેયને બંધારણ સભા દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો. અને 26 જાન્યુઆરી 1950 ના રોજ આપણું બંધારણ તૈયાર થઈ ગયું. છેલ્લી વાર 166 બેઠકોની અંદર છેલ્લી વાર જ્યારે બેઠક મળી 24 જાન્યુઆરીએ મળી. જે કાંઈ પણ કામ બાકી હતું એ 24 જાન્યુઆરીએ બંધારણ સભાએ પૂરું કર્યું. સમજણ પડી? તો આ યાદ રાખજો. આ જો અહીંયા શું છે? આ પ્રથમ બેઠક, આ બંધારણ સભાની પ્રથમ બેઠક એક તમારે ખાસ યાદ રાખવી જોઈએ. એક બેઠક યાદ રાખવી જોઈએ, બીજી બેઠક જે બહુ અગત્યની છે, એક બેઠક યાદ રાખવાની, ત્રીજી બેઠક જે પરીક્ષામાં પૂછાય, અને એક યાદ રાખવાની અંતિમ બેઠક. એક યાદ રાખવાની અંતિમ બેઠક. હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, હવે તમે યાદ રાખો, બંધારણ છે એ આ બંધારણ સભાના બે કામ હતા. બંધારણ સભાને બે કામ કરવાના હતા. એ બે કામ કયા કરવાના હતા એ તમને કહી દઉં. બંધારણ સભા જ્યારે ભારતનું બંધારણ બનાવવા માટે બની ત્યારે એને બે કામ સોંપવામાં આવ્યા હતા. એક કામ એને હતું કે ભારતનું બંધારણ બનાવવાનું. સાંભળજો, 389 સભ્યો હતા ને, જે એને એક કામ શું સોંપવામાં આવ્યું હતું? ભારતનું બંધારણ તૈયાર કરવાનું. અને બીજું કામ એને સોંપવામાં આવ્યું હતું દેશ માટે કાયદો બનાવવો, એટલે કે સંસદ તરીકે પણ કામ કરવાનું હતું. તો એક દિવસ એ બંધારણ બનાવવા માટે ભેગા થતા 389 સભ્યો, બીજા દિવસે એના પછીના દિવસે એ કાયદો બનાવવા માટે ભેગા થતા. એક દિવસ બંધારણ બનાવવા માટે, એક દિવસ કાયદો બનાવવા માટે. એક દિવસ બંધારણ બનાવવા માટે, એક દિવસ કાયદો બનાવવા માટે. સમજણ પડી? તો જ્યારે બંધારણ બનાવવા માટે ભેગા થતા ત્યારે એના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. કોને બનાવવામાં આવ્યા હતા? જ્યારે બંધારણ બનાવવા માટે ભેગા થાય, બંધારણ સભા તરીકે ભેગા થાય, કે જ્યારે કામ હોય બંધારણ બનાવવાનું, ત્યારે એના કેપ્ટન કોણ હતા? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. એના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. બાકીના બધા સભ્યો ઈ જ તે, પણ અધ્યક્ષ બદલી જાય. અધ્યક્ષ કોણ? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. પણ જ્યારે તે કાયદો બનાવવા માટે ભેગા થતા, તો જે આ કાયદો બનાવવા માટે ભેગા થતા ત્યારે એના અધ્યક્ષ હતા જીવી માવળંકર, ગણેશ વાસુદેવ માવળંકર. યાદ રહી ગયું? તો બંધારણ સભાને કામ કેટલા કરવાના હતા? બે કામ કરવાના હતા. બંધારણય બનાવવાનું હતું, સાથે સાથે દેશ માટે કાયદોય બનાવવાનો હતો. જ્યારે બંધારણ સભા તરીકે મળે ત્યારે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ અધ્યક્ષ, જ્યારે કાયદો બનાવવા માટે મળે ત્યારે જીવી માવળંકર એટલે ગણેશ વાસુદેવ માવળંકર એના અધ્યક્ષ. ફરીવાર બંધારણ સભાના બે કામ, એક કાયદો બનાવો, એક બંધારણ બનાવો. બંધારણ બનાવવા માટે ભેગા થાય ત્યારે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ અધ્યક્ષ, જ્યારે કાયદો બનાવવા માટે ભેગા થાય ત્યારે જીવી માવળંકર, ગણેશ વાસુદેવ માવળંકરને અધ્યક્ષ બનાવવામાં આવ્યા. તો આ વાત કરી વાલા વિદ્યાર્થી મિત્રો બંધારણ સભા. બંધારણ સભાની અંદર
આ ટાઈપના ઘણા બધા પ્રશ્નો પૂછાય અને તમામ પ્રશ્નોને આ એક જ લેક્ચર મારફતે તમારા સમક્ષ લાવ્યો છું. હવે આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી એક કોમેન્ટ કરવાની અને પછી તમારે કયા ટોપિક ઉપર આવા સરસ મજાના કોન્સેપ્ટ વાઇઝ વિડીયો જોવા છે એ પણ તમે કોમેન્ટ કરી શકો છો. ફરી પાછા કંઈક નવા નોલેજ સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતા કી જય.